નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના જાણીતા બિલ્ડર અને ઉદ્યોગપતિ લવજી બાદશાહની કિયો કાર્નિવલ કાર સળગીને રાખ થઈ ગઈ છે। આ કારને સર્વિસ માટે આપવામાં આવી હતી અને ઉધના મગદલ્લા રોડ પર 64 જોગણી માતાના મંદિર પાસેથી આ કાર લઈ અને ડ્રાઈવર જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ રૂપિયા 60 લાખની કિંમતની આ કારમાં આગ લાગી ગઈ હતી। જો કે ડ્રાઈવર સમય સૂચકતા વાપરી અને કારમાંથી બહાર નીકળી ગયો હતો, પરંતુ કારને બળતી રોકી શકાય ન હતી। આ લક્ઝુરિયસ કાર સળગી જવાથી આખા વિસ્તારની અંદર દોડધામ મચી હતી। બીજી તરફ ફાયર સ્ટેશનને આ અંગે જાણ થતાં ફાયરના લાશ્કરો ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી। કિયો કાર્નિવલ કારમાં આગ લાગવાનું કારણ શું છે એ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે। બીજી તરફ એક ઉદ્યોગપતિની કાર આ રીતે સળગી ગઈ તો એમાં કોની બેદરકારી છે એ મામલે પણ હાલમાં પોલીસ તપાસ કરી રહી છે અને ફાયર વિભાગ દ્વારા પણ આ સમગ્ર મામલે હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। લક્ઝુરિયસ કારની અંદર આ પ્રમાણે ચાલતી કારની અંદર આગ લાગે તો એ લક્ઝુરિયસ કારની અંદર કોઈને કોઈ ટેકનિકલ ખામી હોવી જોઈએ, તો એ કયા પ્રકારની ટેકનિકલ ખામી છે એ પણ હાલ તપાસનો વિષય છે। ધન્યવાદ દર્શક।